આપણા ગણિતમાં એક પ્રવૃત્તિ કરવાની છે. સંખ્યા રેખાની મદદથી સરવાળા અને સંખ્યા રેખાની મદદથી બાદબાકી. તેના માટે આપણે આજે એક પ્રવૃત્તિ કરીશું, જેમાં આપણે પગથિયાનો ઉપયોગ કર્યો છે. 0 આ પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું, એમ કરતાં 10મા પગથિયા સુધી આપણે લખ્યું છે. વધારે પણ તમે 15 પગથિયા હોય તો ઘરે પણ આ રીતનું કરી શકો. હવે ધારો કે મારે 3 + 4 કરવું છે. કેટલા? 3 + 4. તો એક છોકરો આવી જાય, 0 એ ઊભું રહ્યા, બરોબર. હવે આને 3 + 4 કરવું છે, તો એ 3 પગથિયા ચડશે. કેટલા? 3. તો એ પહેલાં સૌ પ્રથમ 3 પગથિયા ચડશે. ચડો, 1 2 3 ચડ્યા. જો એના પગના નીચે તમને તગડો દેખાય છે? વાંધો નહીં, વચ્ચે ઊભો રહે, તો થોડું આમ વચ્ચે ઊભો રહે ને, થોડું બસ. તગડો દેખાય છે? હવે હજુ 3 + 4, હજુ એને કેટલા પગથિયા ચઢવાના છે? 4. તો એ 4 પગથિયા ગણીને ચડશે ફરીથી. શું કયો આંકડો દેખાયો? કયો આંકડો દેખાયો તમને? મતલબ 3 + 4 નો સરવાળાનો જવાબ શું આવ્યો? 7. બરોબર. એક છોકરી આવી જાઓ, 2 + 5 કરો. ચલો, જાતે. ક્યાં ઊભું રહેવાનું? 0 ઉપર. હવે 2 + 5. સૌ પ્રથમ તમે કેટલા પગથિયા ચડશો? 2. ઓકે, ચલો, 1 2. ઓકે. હવે કેટલા? +5 કરો. 5 પગથિયા. 1 2 3 4 5. કયો આંકડો તમને દેખાયો ભાઈ? 7. સરસ, આવી જાઓ. હવે આપણે બાદબાકી. આમાં શું શીખીશું? બાદબાકી. ધારો કે હમણાં દાખલો આવ્યો 9 - 6 આવ્યો ને, તો શરૂઆત ક્યાંથી કરવાની? એક છોકરો આવી જાઓ, ગમે તે. કેટલા પગથિયા ચઢવાનું છે? 9. ચલો, 9 પગથિયા ઉપર ચડો. હવે આપણે બાદબાકી 9 - 6 કરીએ છીએ. તારા ગણવાના બેટા. 5 6 7 8 9. 9 દેખાય છે? થોડું વચ્ચે આવી જાય એટલે પેલો 10 ના દેખાય. હા, બસ. 9 દેખાય છે? હવે બાદબાકીનો દાખલો છે એટલે પાછા આવવાનું છે, ઉતરવાનું છે. 6 પગલા પાછા. હવે ઊંધો ફરીને 6 પગલા પાછા. 1 2 3 4 5 6. તો એના પગના નીચે કયો આંકડો દેખાયો? 3. તો 9 - 6 ની બાદબાકીનો જવાબ શું મળ્યો? 3. ચલો, એક છોકરી આવી જાઓ, 8 - 4 કરવાના છે. કેટલા? 8 4. કરો, વિચારો. ચલો, તમે જાતે. ઓકે, કેટલા પહોંચી ગઈ? 8 - 4 કરવાના છે. કયો આંકડો દેખાયો? દેખાય છે ને તાર પગના નીચે? સરસ.